કાળું થોડું થોડું થવા માંડ્યું, બેનને તકલીફ છે. મેં કર્યું હવે વચ્ચેથી ઉઠાડું તો નહીં થાય. એ તો અમે હો વચ્ચે પેલું તેલ ઘસતા હતા, અમે નરોડાથી કીધું હતું કાસાન વાટકીને ઘસી એટલે કાળું જ થાય. તે બેને કહેલું જ હતું કે કાળું તમારથી નીકળશે, કાસાનું હોય ને એટલે નીકળે જ. એટલે ઘસેલી છે વાડકી, કાળું કાળું થઈ જાય. ઘી ઘસવાનું કીધું હતું, આ ઊંધું જ ગુસાય છે ને. ઘી ઘસવાનું કહ્યું હતું તે કાળું થઈ જતું. લીધે ખાવતું નથી. તમે બરોબર મૂક્યું નથી. તમને ખુરશી જોઈએ તો બરોબર કરી દો. મેં તો તમને બરાબર છે, બધું બરાબર છે, પણ પગ ઉપર સરી જાય છે. વધારે તકલીફ છે એટલે ના ના, ગાયનું ઘી ઘસેલું છે, આવું નીકળતું હતું. આમ કામ કરવું ગેસ મૂકો મૂકો, ઉપર જ મૂકો, દડા ઉપર મૂકો, ભલે ના રહેતો હોય. બહેરા સર ઓપરેશન થયેલું છે ને તમારું? નહીં કેવું? ના, કોઈ ઓપરેશન નથી બાકી. ના કરાવો. ભગવાનની દયા. ના રે, અમુક તો ક્યાં કરવાનું, એ તો મગજમાંથી કાઢી જ નાખીએ. પૈસા નહીં, પૈસા હોવા જોઈએ માણસ નહીં, પૈસા નહીં. પૈસા કરતા બેન પછી હરતું ના થાય. કરતા પૈસા પહેલા હોય. પૈસા બી પહેલા ને પછી પાછું હરકું ના થાય તો ના ના, આખી દુનિયા ઘૂંટણનું તો મારા ભાઈએ જ બધા ઢગલોએ કરાવેલું છે. ઘૂંટણનું તો બધાને સક્સેસ જ જાય છે, પણ આ કમરનો પ્રોબ્લેમ થાય એ તો ના કરે. આ દડા ઉપર મૂકવાની કોશિશ કરો, ભલે ફેંકી દે તમારો પર. બે મિનિટ જ છે ખાલી. चाचा जी का इतना बड़ा सामान हुआ पुलिस स्टेशन में और तुमने मुझे बुलाया भी नहीं। सुनिए, वो सुबह जल्दी जल्दी में निकल गया था, उसमें रह गया। वो तो चुप कर और घर पे आके नहीं बताना था, तो फोन करके बोल सकता था ना। तुमने तो पैसे बचाने के लिए मेरे को फोन नहीं किया होगा। और फिर तू तो मेरा खास यार है, तू मेरा पड़ोसी है, तूने भी मुझे बताना करवाना नहीं समझा। वैसे तो फालतू फालतू बातें नोटिस बोर्ड पे लिखता रहता है। इतनी खास बात ना तूने नोटिस बोर्ड पे लिखी, ना ही मुझे